खुदा मेरा बेटा को उसने मार दिया। हार्ड हथियारे आ बहादुरो नहीं मरे અને મારી ફૌજનું માથે માથું કાપી નાખશે, ક્યાં કરના? અને પછી બાદશાહનો હુકમ છૂટ્યો, હા હવે તીર કામઠા ગલોલિયું અને જંજાળું ચલાવો. અને હુકમ થાતા તો ધાડ 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 ગમ. કવિ કે ઘુરેન નતાળા વાઘરા બાંધે ખગાળા સખન પારા સહેણા રોષાળ રઢાળા કૂંત જબુ કે વીજણા વજ ત્રંબાળા બાણ છૂટે સાબળા ગાજે હથનાળા રત વરસાળા વાદળા જાણે કે શખરાળા વડવંદ વંશ ધરા આવળા ભોપાળા. નતાળ એટલે તાળ વગરના નગારા, વેરી ખાઉં વેરી ખાઉં વેરી ખાઉં એમ વાગે છે. તરવારો અને ભાલા ઝબકે છે, ત્રંબાળું ધણેણે છે, બાણો અને હથનાળો બંદૂક વછૂટે છે, સિંગણ છૂટે ભારસું, હથનાળ બછૂટે, સાબળ છૂટે સોહરા, સુરા સુભટ્ટે, વ્રણ પ્રગટે ઘટવિચે પટા પ્રાછટ્ટે, તૂટે જૂષણ તોપતણ ખાગે આવજટ્ટે. પણ પછી તો વીર ભદ્ર વાર ઠાર ઠાર થી હોકારા વાગા, વીર ભદ્ર વાર ઠાર ઠાર થી હોકારા વાગા. વાર વાર બોલા માર માર કા ઉચાર ખાર કા વેંડાર વાળા વારંવાર આયા ખાગે. આ તો કિયા ચલું જાણે પરશુરામ રા કોઠાર. વાહ 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 બારોજી વાહ. મસત્તા જોધાર લડે એકબીજા મત માતા, મસત્તા જોધાર લડે એકબીજા મત માતા, ઉબારતા ભળે જાય ફૂંકતા હિંગાર. આગિયા જરંતા વાદી આભેસરા વાતડે જાત ચોથ ખાતા પડે બરાતા ઝંઝા. લડેવા લાગ્યા થોડું ત્રંબાળું ગડેવા લાગ્યા, મોજા અંગ ઉજળેવા લાગ્યા મેદાન. લો ખાગે રમે અર્યા દાઢી દડાજુ રડેવા લાગ્યા, અને માણા ભળે વાકુ લાગ્યા આસમાન. મંત્રા કા પડંદા કઈ ખાગા ઉઘડંદા મારે હો. વાહ. મંત્રા કા પડંદા કઈ ખાગા ઉઘડંદા મારે, નાગડંદા કતરા ભૂત ભડંદા નતાળ. મંત્રા કા માસા ભૂ ઉડંદા શ્રી શત્રંદા રણંદા માંડ્યા કેતા પતરા ઉતરંદા ચાકડે કુંભાર. સુર હાથ પડે રોગા ખડેડે ભવાની ચોડા, જડેડે આગ કી જાળા. સુર હાથ પડે રોગા ખડેડે ભવાની ચોડા, વરેવા રંભાકા જુડ કડેડે વસાળ તોપાકા ખડેડે ગોળા હડેડે પ્રેતકા ટોળા, જડેડે આગ કી જ્વાળા હડેડે સંજાળ. બાદશાહનો આમ હુકમ થાતા ઝંઝાળ્યો અને બંદૂકો માંથી 11 જણા ઉપર ગોળીઓનો મેવ રહ્યો. એની ઢાલો અને છાતીઓ વિંધાઈ ગઈ. 11 જણા નવરાતના ગરબા જેવા થઈ ગયા હો. યુદ્ધ ભૂમિ માંથી કુંડાળે આવ્યા, પણ હું રૂડા લાગતા હતા. કોઈ આંતરડા ડોકમાં પહેરીને હાલ્યો આવે છે, કોઈ એક પગે ઠેકતો ઠેકતો આવે છે, કોઈનું ધડ પોતાના હાથમાં પોતાનું માથું લઈ ધડ્યું આવે છે. વાહ વાહ બારોજી વાહ. 11 જણા પોતાના દેહના છૂટા પડેલા કટકા વીણી વીણી કુંડાળામાં આવી ગયા. વિહળ આબે છેલ્લી વારનો મંત્ર ભણ્યો. ભાઈ બંધો જુઓ, સુરાપુરીના ધામ દેખાય છે, હાલો. બેઠા બધાય અને પોતપોતાના જ લોહીનો ગારો કર્યો. એના પિંડો વાળ્યા કે હામ હામા રામ રામ કરી, ઓતરા દે ઓશિકે માથા રાખી 11 પડખો પડખ પોઢી ગયા હો. મંજુડી ની વાટ જોઈને બેઠી હતી. એને માટલામાંથી ટોયલી ભરી આ મોતના મુસાફરોને પાણી પાયા છેવટના. પણ પેટના દીકરાની જેમ માંજુડી સૌના શરીર ઉપર હાથ ફેરવે છે. મોતની પસેડીયું ઓઢી 11 ભાઈ બંધો કુંડાળામાં હુતા છે. ત્યારે એને નિરખવા બાદશાહ પંડી આવ્યો અને પેલા કુકડિયાને કે છે, એ કોણ કોણ હે? કુકડીઓ ભાલાની અણી અડાડી અને આ બધાયના નામ લે છે. આ વિહળ રાબો, આ ધાનરવ, આ લખમણ વગેરે વગેરે. ઓલી માંજુડી રબારણ થી ન રહેવાનું. એને કુકડિયાને કાળ વચન કાઢ્યું કે મારા પીટ્યા, તને વાગે વાસ્યાંગના ભાલા, અટાણે હાવજ હુતા છે, એને જીવતા હતા તે ઓળખાણ દેવા તારે આવવું તું. આ રબારણની વાણી સાચી પડી હતી. આ વખતે તો વિહળ રાબાનો દીકરો જે પુત્ર વાસ્યાંગ પારણે પડ્યો તો, પણ જુવાન થાતા આ વાસ્યાંગે અમદાવાદની ભર બજારમાં કુકડિયા ભાલે વીંધી નાખ્યો હતો. માંજુડીની આંખમાંથી આહુડા ઝરવા લાગ્યા. બાદશાહ શરમાણો ફોજ લઈને અમદાવાદ વયો ગયો.
આ બધું બની ગયા પછી બાર ગામ ગયેલો તેજરવ આવ્યો. એને ગામમાં આવતા તાં લોહીની નિકો ભાળી આખી વાત સાંભળતા ફાળિયું માથે ઓઢ્યું, વિલાપ કરતો કરતો આવ્યો પરબારો શમશાનમાં. જ્યાં 11 સુરવીરોની એક હારે હામટી ઝૂપી જાટ સળગે છે. અગ્નિની જાળો આસમાને આંબી છે. એને દેન દેવા આવનારા અગ્નિના ભડકા સહન ન થવાથી દૂર જઈને બેઠા છે. તેજરો હોયો ધાઉ દેતો આવ્યો. વિહળવા મુને એકલો મેલ્યો માળે આવું છે. બાળકની જેમ રડતા રડતા તેજરવ ભા એના હાથ ઝાલી અને લોકો કહે છે, આપા તેજરવ ખમૈયા કરો, છાના રો, હરી કરો. એ ભાઈ મને વારોમાં તેદી છોકરીયું સબે નોતિયું રમ્યું, પણ મરદો એ કાંડા બાંધ્યાતા હો, હું બંધાણો તો. તેજરવે ઝોંટ મારી પોતાનો હાથ છોડાવી દોટ દીધી. પછી એને કોઈ ઝાલી હેગ્યું નહીં. આયો સળગતી ચિતા પાસે અને બોલ્યો, ભણો વિહળવા તમુ આરે જીવ સટો સટ બોલ્યાતા, વચને બંધાણાતા. હું હતો, તમુ તો મને શેતરું ન હાલ્યા, મળે ને તમને શેટું પડી ગયું. તો હવે હે અગ્નિદેવ અમીણો ફેર ભાંગી નાખજે. જોજે દેવ વિહળબા અમરા પરને ઓરડે મોળી પહેલા દાખલ ન થઈ જાય. એમ બોલી છલંગ દઈ 11 એની સળગતી હેજ છે એની ઉપર તેજરો હોયો ફાટ ખરતો ચડી ગયો. ડોકમાં પહેરેલ માળા એને હાથમાં લીધી. ઈ સળગતી અગ્નિમાં તેજરવે હવ ભાળે એમ આસન વાળ્યા. એના મુખમાંથી હાર એવા જાપ નીકળવા માંડ્યા. હાથમાં માળાના મણકા ફરવા લાગ્યા. જ્યારે એની આખી કાયા સળગી રહી ત્યારે પછી જ એના હાથમાંથી માળા પડી અને હાર એવા બોલ અગ્નિમાં હમાઈ ગયા. તો તેજર હવે તન લઈને હાડામાં હોમિયા. તેજર હવે તન લઈને હાડામાં હોમિયા. સોયા મરણ સાટે વિસલ શું વાચા બાંધેલ. તેજર હવે પોતાના દેહને મિત્રોના સળગતા જે હાડ છે એમાં હોમી દીધો. કારણ ઈ વચને બંધાણો તો આવા બનાવો જગતના ઇતિહાસમાં ઓછા બન્યા હશે. હો વાહ કાનજીભાઈ વાહ. तो जयती दुख मात जयती कारण सब करनी, मां जयती भरण भंडार जयती तारण सब तरनी, जयती बुद्ध गुरुदेव दत्तवायक वरदाई, जयती आदि अन्नाद रति ब्रह्मंड उपाई, अवलोक सीध साधक अकल कर्ण बिंदु सो कालिका, मोहे सहाय रण क्षेत्र में जय जुग चंडी ज्वालिका। तो आदि अगम अवतार दैत में खासुर दहनी, आदि अगम अवतार दैत में खासुर दहनी, आदि अगम अवतार कीट मत भक्षण करनी, आदि अगम अवतार रक्त धर, आदि अगम अवतार कलंतर करत कलंतर, नर सरहि असरन साधत सरन करन में कालिका, मोहे सहाय रण क्षेत्र में जय जुग चंडी ज्वालिका। सिंह करान के बांधी सुता मृग नैन को ध्यान दुख का हरती है, सिंह चढ़ी चिर छत्र बिलाजत लाल ध्वजा बन को फिरती है, सेवक को जब भीड़ पड़े तब होश धरी दुख को हरती है, मोई पोकारन बैर भयो हवे जुगदम बिलम कहाँ करती है, काल कराल भय जुग भीतर क्यों नहीं दाद उरे धरती है, दुष्ट बिदारन काम जहां तहां त्रिशूल लई जुग में फिरती है, दास के दास को भीड़ पड़े तब होश धरी दुख को हरती है, मोई पोकारन बैर भयो जुगदम बिलम कहाँ करती है,
પહેલો રાસ પિયાળ રમી તું માત રવેચી, બીજો રાસ બહુચરા દીધો રેહ દૈતા ને દેવી, ત્રીજો ત્રિભુવન રાય શિવરો ધ્યાન ચુખાયો, ચોથો રાસ ચાવંડી, પાંચમો પાવે કયો ખટરાસ વ્રજ મંડળ ખડી, કારણ રૂપે કારણી જોગ માયા ગાલે જરૂર હો ચોરાહરની ચારણી.